જય ગિરનારી મિત્રો, ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છીએ કોળિયાક ગામમાં, જ્યાં નિષ્કલંક મહાદેવ દરિયાની વચ્ચોવચ બિરાજમાન છે। તો નિષ્કલંક મહાદેવ એટલે કે જ્યારે પાંડવો કુરુક્ષેત્રમાં યુદ્ધ કરીને જ્યારે એને પસ્તાવો થયો કે અમને બધા હગાવાલાને માર્યા અને કલંક લાગ્યું એવું મનમાં થયું, એટલે ભ્રમણ કરતા આપણે જ્યારે મેં તમને અગાઉ અખા ભગતની સમાધિ પાસે પાંડવો બિરાજમાન થયેલા હતા ભૂતેશ્વર ગામમાં, એનો પણ વિડીયો મૂકેલો છે। તો ભ્રમણ કરતા મીઠવીરી ગામમાં પણ ગયેલા છે, તો એ આ જ વ્લોગમાં તમને દેખાડીશ, બન્યા રહેજો। પહેલાં આપણે જે નિષ્કલંક મહાદેવના દર્શન કરી લઈએ, બરાબર। એટલે કે આ જે કોળિયાક ગામમાં નિષ્કલંક મહાદેવ છે ને, એ પાંડવોની સ્થાપના કરેલી છે। અહીંયા આવતા એને કલંક ઉતરી ગયું હતું। એની પાસે એક લગભગ કાળી ધજા હતી। કાળી ધજા એમ કહેવાય છે કે જ્યાં ધોળી થાય ને ત્યાં એનું કલંક ઉતરી જશે એવું માનવામાં આવે છે એમ। તો મીઠવરી ગામમાં પહોંચ્યા ત્યારે અડધી કાળી ધજા છે ને એ સફેદ થઈ હતી, એટલે કે થોડું ઘણું કલંક હજી બાકી રહી ગયું હતું એમ। પછી અહીંયા જે આપણે હમણાં દર્શન કરવાના છે ને, આ એ જગ્યા ઉપર તમને એમ કહેવાય કે હાવ સફેદ ધજા થઈ ગઈ છે, એટલે અહીંયા કલંક એના સંપૂર્ણ ઉતરી ગયા હતા, એટલે કે એ મહાદેવનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું છે। તો વ્લોગમાં બન્યા રહેજો, હમણાં જ તમને મહાદેવના દર્શન કરાવું છું। જો મિત્રો, અહીંયા નિશાળિયા પણ પ્રવાસે આવે છે। આ જો આ મહાદેવ કયા ગામના છો? નિશાળિયા, બરોબર। મહાદેવ મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ। જો તમે આ જે ધજા જોઈ રહ્યા છો ને, નિષ્કલંક મહાદેવની છે, દરિયામાં છે। હમણાં આપણે જઈ ઓળો હાલતા થોડોક ગારો છે, એટલે બ્લોગમાં બન્યા રહેજો। જો મિત્રો, આજે રવિવાર છે અને રવિવારે પબ્લિક આવતું જ જાય છે। હજી તો જેમ બપોરના 12 વાગશે ને, આજે ઓલી હરક પાટલી દેખાય ને, ત્યાં તો આમ એટલી ભીડ થઈ જાય ને, એની વાત પૂછોમાં। આ તો ઓલો જ છે, વગાડે ને કે
ફાઇનલી આપણે નિષ્કલંક મહાદેવે પહોંચી ગયા છીએ મિત્રો. હમણાં તમને દર્શન કરાવું છું. અને તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવ પાસે પહોંચી ગયા છીએ. તો દર્શન તમે કરી શકો છો. भैया पूजा करे भाई हाँ भैया તાત્કાલિક अरे बहुत धक्का करे दवा तीनों मत करे મિત્રો તમે જે મહાદેવના દર્શન કર્યા, 5 ભાઈઓની લગભગ એક શિવલિંગ સ્થાપના કરેલી છે. તમે જે હમણાં દર્શન કર્યા ને 5 શિવલિંગ. તો મિત્રો આપણે નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા. ત્યારબાદ બાજુમાં જ હાવ એટલે હાવ નજીકમાં એક ધાવડી માતાનું મંદિર છે. તો આપણે ધાવડી માના પણ દર્શન કરી લઈએ.
તો મિત્રો જેમ મેં તમને આગળ કીધું એમ કે પાંડવો ભ્રમણ કરતા કરતા નીકળ્યા ત્યારે આ મીઠી વીરડી ગામમાં પહોંચ્યા ત્યારે એમની અડધી જે કાળી ધજા હતી અડધી સફેદ થઈ હતી આ જગ્યાએ જોલી તમે ધજા જોઈ રહ્યા છો ત્યાં હમણાં તમને દર્શન કરાવું એવું આમ લોકવાયકા છે આમ બરોબર. જો મિત્રો આ છે આપણે નકલંગ દાદા આ પણ પાંડવોની સ્થાપના છે એવું અમારે સાંભળવામાં આવ્યું છે. આ થાંભલામાં જો સિક્કા ખૂતાડેલા છે. તમારા ભાઈ ગાડે છે. મહેનત કરે છે ભાઈ પણ કઈ નીકળશે નહીં. ઉલટા નાખવાના હોય તો નાના નાખે જ છે. જો આ સિક્કા છે. અને તમે નકલંગ દાદાના દર્શન કરી રહ્યા છો. અહીંથી કોળિયા પહોંચ્યા એટલે એનું પૂરેપૂરું કલંક ઉતરી ગયું. એટલે મેં જેમ તમને આગળ કીધું કે નિષ્કલંક મહાદેવ કહેવાના. પથ્થર ગોતવો હોય છે. ભાઈ બેનો સિક્કો નાખું છું. નકલંગ દાદા મને અને જો આ વીરડી કહેવાય. વીરડી લગભગ આના નામ ઉપરલી જ ત્યાં ગામનું નામ પડેલું છે મીઠી વીરડી. આની અંદર પાણી મીઠું જ હોય ભલે દરિયાની વચમાં છે છતાં પણ આ વીડાની અંદર વીડીની અંદર પાણી મીઠું જ હોય છે. બાજુમાં એક ઓટલો છે હનુમાન દાદાનો છે હમણાં ત્યાં પણ તમને દર્શન કરાવું. વડોદરા થઈ ગયો. જો તે હનુમાન દાદા છે અહીંયા. તો મિત્રો આજ માટે આટલું જ. તે નેક્સ્ટ વિડીયોમાં બન્યા રહેજો. તમને એક લગભગ 5,500 વર્ષ જૂનું એક દેખાડવાનો છું ભીમના ખાટલાના પાયા. બરાબર.